હું રહીશ રફીકભાઈ મેડા। આજ રોજ અહીં જલારામ મંદિર કેશોદ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન થયેલું હતું। જલારામ મંદિર કેશોદ ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે આવી રીતે આઈ કેમ્પનું આયોજન થાય છે। આ કેમ્પમાં ટોટલ આજે 175 જેટલા દર્દીઓએ આંખની તપાસ કરાવેલી, તેમાંથી 84 જેટલા દર્દીઓને કેશોદ જલારામ મંદિર ખાતેથી રાજકોટ રણછોડદાસજી ચેરિટેબલ હોસ્પિટલ ખાતે ઓપરેશન અર્થે લઈ જવામાં આવેલ છે। આ કેમ્પના ભોજનના મુખ્ય દાતા તરીકે રફીકભાઈ મેડા MRTVS વાળાએ સેવા આપેલી છે। રફીકભાઈ મેડા દ્વારા દર વર્ષે તેના પિતાશ્રીની યાદમાં આવી રીતે ભોજનના દાતા તરીકે સેવા આપે છે અને આ તકે કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કેશોદના શહેર ભાજપ પ્રમુખ હિરણભાઈ પ્રમુખ ધોરણિયા તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા। કેશોદ ખાતે ટોટલ આજ સુધી 354 જેટલા કેમ્પનું સફળ આયોજન થયેલું છે, તેમાંથી 25,000 કરતાં પણ વધારે દર્દીઓએ ઓપરેશન કરાવી અને સારી દ્રષ્ટિ જલારામ મંદિર કેમ્પ દ્વારા મેળવેલી છે। આવી જ રીતે કેશોદમાં ટોટલ ઘણા બધા દર્દીઓ આવી રીતે આંખની તપાસ કરાવે છે અને સારી એવી સેવા મેળવે છે અને આવી જ રીતે ભોજનના દાતાઓ જલારામ મંદિર ખાતે આ કેમ્પમાં ભોજનના દાતામાં સેવા આપી અને સહકાર આપે છે।